આ વેફર બનાવી છે મેં એવો, એટલે ખાવાની મજા આવશે એવી. પૈસા વસૂલ છે. મને તો ધંધે લગાડી દીધો, મારા પપ્પાને નથી મૂક્યા. આ જુઓ. તો હેલો ગાઈઝ, મારું નામ છે સોની મનમિત ને તમારું બધાનું મારી ચેનલ મનમિત સોનીમાં સ્વાગત છે. તો હમણાં બોર્ડની એક્ઝામ ચાલુ છે ને ઈ રજા અમને વાંચવા હાટું મળે છે, પણ મને કંઈક અલગ જ ધંધે ચડાવી દીધો છે. જેમ કે તમને બધાને ખબર છે કે હમણાં બટેટાની વેફરની સિઝન ચાલુ છે, તો મારા ઘરમાં પણ વેફર બની રહી છે અને મારા મમ્મીએ મને બટેટાની વેફર બનાવવાના ધંધે લગાડી દીધો છે. તો હાલો આપણે એમાં જ મજા લઈને વેફર બનાવીએ અને તમે જો મજા કરો. હજુ વેફર પડવા નીચે આવતો તો ત્યાં મને નવો ધંધો ચડાવ્યો, પાઉંભાજીનો મસાલો લેવા. તો હાલો હવે મસાલો લેવા જઈએ. તો ફ્રેન્ડ્સ, આવી ગયો છો પાઉંભાજીનો મસાલો લઈને. તો હાલો પહેલા જમી લઈએ, પછી કાર્યક્રમ કરીએ વેફરનો. તો અત્યારે પાઉંભાજીનો મસાલો નખાઈ ગયો છે ને પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. તો અત્યારે ફાઇનલ ટચઅપ ચાલુ છે. તો ગાઈઝ, ભાજી તો એક નંબર બની ગઈ છે. કેમ? હું મસાલો લાવ્યો એટલે. તો હાલો હવે ખાઈ લઈએ. તો ગાઈઝ, આ ભાજી તો બરોબર છે, પણ આ પાઉં સમજાતા નથી, ક્રિકેટરના ગ્લોવ્સની ફિંગર જેવા. તો હાલો હવે જમી લઈએ. તમે બધા આવો જમવા. તો ગાઈઝ, અત્યારે હું બેઠો બેઠો બટેટાની છાલ ઉતારું છું ને આયા પૂરેપૂરા ધંધે લગાડી દીધા છે અમને. તો અત્યારે પેલા છાલ ઉતારીએ, પેલા તો એ કરવાનું છે. મને તો ધંધે લગાડી દીધો, મારા પપ્પાને નથી મૂક્યા. આ જુઓ. તો ગાઈઝ, આને કહેવાય સન્ડે કે સાઈડ ઇફેક્ટ્સ. જો ધંધે લાગી જાય સારું. જો રવિવાર હોય ને અને જો આપણને ફ્રી જોઈ જાય એટલે વાત પૂરી, આપણને ધંધે લગાડી દે. આવું છે બધું. સન્ડે કે સાઈડ ઇફેક્ટ્સ કયો કે શાદી કે સાઈડ ઇફેક્ટ્સ કયો, આવું છે. તમે બટેટાની છાલ તો ઉતારી નાખી, હવે વેફર પાડો ને મજા કરો. આ વેફર બનાવી છે મેં એવો, એટલે ખાવાની મજા આવશે એવી. પૈસા વસૂલ છે. હવે આ રૂમમાં વેફર સુકવવાની છે, એટલે પેલા અહીંયા સાફ કરી લઈએ. સાફ કરી લઈએ એટલે પ્લાસ્ટિક પાથરી ને નીચે જવાનું, એટલે વેફર લેવાની છે. પછી વેફર લઈને સુકવશું પાછા. તો હાલો હવે વાળી નાખીએ ને પછી પ્લાસ્ટિક પાથરીએ. હવે રૂમ સાફ થઈ ગયો છે ને પ્લાસ્ટિક પથરાઈ ગયું છે. તો હવે ચાલો નીચે જઈએ અને વેફર બફાઈ ગઈ છે તો લેતા આવીએ. તો ગાઈસ, અત્યારે વેફર બફાવાની ચાલુ થઈ ગઈ છે. તો હવે બફાઈ જાય એટલે ઉપર લઈ જવાની ને એક એકને સુકવવાની. હજી તો આ બે તપેલા બાકી છે, એટલે આજે રાતે કેટલા વાગવાના એ નક્કી નથી. આ છે બટેટાની માથાકૂટ. તો હેલો ગાઈસ, અત્યારે વેફર બફાઈને આવી ગઈ છે. તો હવે સુકવવાનું ચાલુ કરીએ. તો ગાઈઝ, રાતના 1:43 થયા છે ને અત્યારે એટલી વેફર સુકાવી છે, અમે સુકાવા રાખી છે. તો ગાઈઝ, અમે જમીને મંડાણા હતા ને અત્યારે ઠેઠ આ વેફરનું કામ પૂરું થયું ને હજી થોડીક બાકી છે, તો એ કાલે કરશું. તો હોપ કે તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય છે. બ્લોગ પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને કરજો લાઈક, તમારા ફેમિલી સાથે કરો શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. મળીએ હવે પછીના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.